રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કૃષિ ઉપજની નોંધપાત્ર આવક નોંધાઈ હતી. ખેડૂતો દ્વારા વિવિધ પાકોની ઉપજ વેચાણ માટે માર્કેટિંગ યાર્ડ લાવવામાં આવી હતી, જેના કારણે આજે યાર્ડમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. અંદાજે 1400થી વધુ વાહનો રાજકોટ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા. યાર્ડમાં આવતી ઉપજને ધ્યાનમાં રાખીને વાહનોને ક્રમવાઇઝ પ્રવેશ આપવામાં આવ્યો હતો અને વ્યવસ્થિત રીતે ઉતરાઈ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ઘઉં, ચણા, મગફળી, વટાણા, લસણ, સફેદ તલ, રાઈ અને રાયડા, મેથી, સિંગફળા અને જીરું સહિતની વિવિધ કૃષિ ઉપજની આવક નોંધાઈ હતી. મળતી માહિતી અનુસાર કપાસની આવક અંદાજે 8,400 મણ જેટલી રહી હતી. ઘઉંની આવક સૌથી વધુ નોંધી હતી અને લગભગ 1,25,000 મણ ઘઉં માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા. ચણાની આવક નોંધપાત્ર રહી હતી. અંદાજે 80,000 મણ ચણા વેચાણ માટે આવ્યા હતા. મગફળી આવક લગભગ 10,000 મણ નોંધાઈ હતી, જેમાં અંદાજે 5,000 ગુણી મગફળીની આવી હતી. રાઈ અથવા રાયડાની આવક 8,500 મણ જેટલી રહી હતી, જ્યારે વટાણાની આવક 13,000 મણ નોંધાઈ હતી. મેથીની આવક પણ સારી રહી હતી અને લગભગ 19,900 મણ મેથી માર્કેટિંગ યાર્ડમાં આવી હતી. સિંગફળાની આવક 7,500 મણ જેટલી રહી હતી. આ સાથે જ જીરુની આવક પણ નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળી હતી. આજે માર્કેટિંગ યાર્ડમાં લગભગ 18,800 મણ જીરું આવ્યું હતું. લસણની આવક અંદાજે 6,300 મણ નોંધાઈ હતી, જ્યારે સફેદ તલની આવક લગભગ 1,700 મણ રહી હતી. ભાવની વાત કરવામાં આવે તો ઘઉંના ભાવ 440થી 490 રૂપિયા, કપાસના ભાવ 1,370થી 610 રૂપિયા, જીરુના ભાવ 3,510થી 4,111 રૂપિયા, મગફળીના ભાવ 1,175થી 1,604 રૂપિયા, સિંગફળાના ભાવ 1,280થી 1,590 રૂપિયા, વટાણાના ભાવ 810થી 1,125 રૂપિયા, લસણના ભાવ 800થી 1,500 રૂપિયા, મેથીના ભાવ 950થી 1,450 રૂપિયા, તલના ભાવ 1,400થી 1,900 રૂપિયા, રાઈના ભાવ 950થી 1,330 રૂપિયા એક મણના બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આવેલા તમામ વાહનોને ક્રમવાઇઝ રીતે પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેથી ટ્રાફિક અને ભીડની સમસ્યા ઊભી ન થાય. ઉપજની ભરેલી વાહનોને યોગ્ય રીતે ઉતરાઈની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, વાઇસ ચેરમેન તેમજ ડિરેક્ટરો, મંડળ અને સ્ટાફ દ્વારા સમગ્ર ઉતરાઈની વ્યવસ્થિત સંભાળ રાખવામાં આવી હતી.